લાઈના નથી 39 નંબર દાણા છે. આ આંગળીના ટેરવા જેવડા દાણા છે. ઉગવું જ પડે આને. વાવણી વવાઈ ગઈ, હમારા પ્રગટા તે બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે પાછો વરસાદ જરૂર છે, પણ હવે આવે તો થાય, ના આવે તો કાંઈ નહીં. કઈ નહીં જ હોય ને, હજી અમુક ટકા વાવણી વગરના છે. હવે આપણે વાવ્યું અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નીકળના હે. 23, 24 અને 25 3 તારીખ સુધી એમને કાયમ થોડું થોડું વાવતા. 10-12 વીઘા 23 તારીખનું વાવ્યું, પછી 7-8 વીઘા 24 તારીખનું વાવ્યું અને 4-5 વીઘા 25 તારીખનું વાવ્યું. તો હવે કંઈ કામ ધંધો છે નહીં. હેઠા હરિયામ દવા છાંટવાની ને ઝટકા મૂકવાના ને એવું બધું હતું. ઝટકા ને બધું કમ્પ્લીટ મુકાઈ ગયું. હવે ખાલી આપણે અમારી પાછળ જે દેખાય ને વાઢિયામાં સોલારો 240 જે આવે ને એ આપણે એટ્રેક્ટ આમાં જો આ ગોળ પાંદવાળું ખડ છે, તો એને મારવા માટે છે ને એક રાઉન્ડ મારી દઈ એટલે એ થઈ જાય. અને હેઠા પારે જે થોડું ઘણું ખડ બળ હોય ને એ લઈ લઈએ, એટલે પાછું નડતર રૂપી ના થાય. કારણ કે ઝટકો મૂકીએ ને તો એનું અર્થિંગ ના આવે. તો હવે આ આપણે વાવેલું છે ને 24 તારીખે વાવેલું છે. આમાં શું છે, કેટલું કોટાણું આપણે દાણાજી ઓલા કહીએ ને લાણવાના હોય, પહેલાં વાવ્યા પહેલાં ટેસ્ટિંગ કરવાના હોય ઉગે કે નહીં. આપણે એ કંઈ કર્યું નહોતું, તો પહેલાં જોઈ એ પહેલાં ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે હવે આપણે કંઈ બહુ એવું ખાસ કામ નથી, તો નવરા છે તો કંઈક કરવું તો ખરી ને. તો આ છે ને 39 નંબર છે, 24 તારીખે વાવેલું છે આપણે, બરોબર. આના દાણા કેટલા કોટાણા ને એ દેખાડી તમને. આ એક દાણો આપણે ઉપાડ લઈ. હા આ લે આ તો ભાંગી ગયો કોટો. ફાઈનલી ઉગવામાં છે, પણ ટૂંકમાં આને છે ને હજી 4 દિવસે આ બાયડ આવશે. આર્યો કપલેટ ઉગે છે, ઉગાવવા આવી ગયો છે કપલેટ. લાઈના નથી 39 નંબર દાણા છે. આ આંગળીના ટેરવા જેવડા દાણા છે. ઉગવું જ પડે આને. વાવી એક દિવસ રહેવા દીધું, માથે આછા રેડા જેવો સાટા સાપ આવ્યા હતા. પછી આમાં રાપ અને હમાર બે ભેગું એક સાથે કરી નાખ્યું. એટલે પેલું હાથી આકીએ ને, પેલું હાથી ત્યાં છે ને ખોટી તબલ ના પડે. હાયરમાં જે આ હાયર ઊંડો હોય ને સરેરાજી મોરા અહીંથી વાંહે ધૂળ આપણે નાખી હોય, પણ સાટા આવે એટલે બેસી જાય, અથવા પોલી હોય એટલે બેસે. એટલે પછી આપણે પહેલાં હાથી હાકીએ ને તે માંડવી ડટાવવાની તકલીફ બહુ રહે. એટલે રાપ અથવા હમાર ગમે એ આગળ હોય ને તો ઓલા જે ધોરિયા થયા હોય ને એમાં એ બધું ધૂળ ઉતરી જાય અને જમીન આખી સમતળ થઈ જાય. જો આ રેવલ એમ થાય કે હા ઉનાળે હમાર ડઢોલા નાખીને મૂક્યું હોય ને એવું પડવું થઈ ગયું છે. અને આ માંડવીના કોટા જોઈએ ને તો એમ થાય કે ના હવે આને 3 દી આપણે રાહ જોઈ લેવાની છે, 3 થી 4 દી. પછી 1 થી 5 તારીખમાં વળી વરસાદી સિસ્ટમ કીએ છે, એટલે વરાઈએ ધબધબાટી બોલાવીએ. અને આમાં આપણે છે ને ખાલી ધાણા વાળું આ પડવું છે. તો ધાણા નીકળ્યા ઉગી ગયા, દેખાડું તમને. ધાણા ઉગ્યા યાર, આ પાઈ કે પછી ઉગ્યા જો હારિયા ધાણા, બરાબર. અને આ હે મૂરી આ મેન વસ્તુ. અને ધાણા તો અસંખ્ય ઉગ્યા જો હારિયા ધાણા, આ ધાણા, આ ધાણા, આ ધાણા, આ બધા ધાણા જ છે. આમ જોઈ લ્યો, ધાણા વાવ્યા હોય ને એ આની પાસે ટૂંકા પડે કેમ છે. એટલે હવે આને ટૂંકમાં શું છે, ધાણા કાઢવા તો હેલા, કારણ કે આ તો એક જાત કે નીકળી જાય, આમાં કાંઈ હોય નહીં. પણ માંડવી ઉગી જાય ને તે પછી આપણે બધું ભેગું કરી શકીએ. માંડવી ઉગી જાય તે પછી હાથી હાલે તો હું તે હાલે નહીં. આપણે નહીં રહેશે અહીં, પણ હવે આમાં હાયર ક્યાં છે એ જળવી જોઈએ ને ભાઈ. હાયરમાંથી એક તો આપણે જે ઓલા વિલાયતી બળદિયા લીધા હે હું નાખે ભાઈ. એટલે એવું બધું છે મિત્રો. અને આજના વિડીયોમાં એટલું જ. હેઠા હરિયામ દવા બવા છાંટીને કમ્પ્લીટ રાખી. એટલે પાછું શું છે, વરસાદ થાય ને તો હેઠા ના નડે, આપણે ખાલી ખેતર જ ચોખ્ખા કરવાના રહીએ. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયોને કરી દેજો શેર.